આ અંગે મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાકેશ કાંતિલાલ રાણા ભાટિયાના વિસ્તારમાં આવેલ એલન પાર્ક સોસાયટીમાં રહે છે. ગઈકાલે રાત્રે રાકેશભાઈ પોતાના મિત્ર સાથે બેગમપુરા ખાતે આવેલ બળિયાદેવ મંદિરેથી દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન એલન પાર્ક તરફ જતા રોડ પર અજાણ્યા 4 થી 5 ઇસમોએ એમને મોપેડને રોકીને અચાનક માર મારવા લાગ્યા હતા. લાકડાના ફટકા અને બેઝબોલના બેટ વડે માર મારતા રાકેશભાઈ બેભાન થઈ ગયા હતા. જો કે બૂમાબૂમ થતા અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. રાકેશભાઈ બેભાન થઈ જતા સોસાયટીના લોકો દ્વારા એપલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાકેશભાઈને અજાણ્યા ઇસમોએ ધારદાર હથિયારોથી હુમલો કરતા તેમને મૂઢમાર સાથે ફ્રેક્ચર પણ થયા છે. રાકેશભાઈએ જણાવ્યું હતું કે હું મારા પર હુમલો કરનાર એક પણ વ્યક્તિને ઓળખતો નથી અને શા માટે તેમણે મારા પર હુમલો કર્યો તેનું કારણ પણ મને ખબર નથી. હાલ સમગ્ર મામલે મેં ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસ આવા તત્વોને તાત્કાલિક પકડી અને આકરી સજા આપે એવી હું માંગ કરી રહ્યો છું. મારું નામ દિવ્યેશ રાકેશભાઈ રાણા છે. શું બનાવ બન્યો હતો? કાલે મારા પપ્પા મંદિરે ગયા હતા બેગમપરા બાવાજી માના મંદિરમાંથી. ત્યાંથી અમે દર્શન કરીને પુષ્પાના બજારમાંથી આવતા હતા. એમની 4 થી 5 જણા મળીને એમની પર હુમલો કર્યો હતો. બેડ ને ઓકીને સામાન બધો હતો એમની સાથે. 4 થી 5 જણા હતા એમની સાથે. કઈ કારણસર હુમલા કરવાનો? કારણસર ખબર નથી, પણ ધંધાની કંઈ અડાવટ છે કંઈ એ બાબતમાં કંઈ થયેલું છે મેટર કંઈ કોઈ ખબર નથી પડી. કોણ મારી ગયો છે એ બધું ખબર નથી પડી. તપાસ ચાલુ છે એમની બધું. કઈ જગ્યા બનાવ્યો? આપણે અમન સોસાયટી વાળું થયેલું છે. પોલીસ શું કહે છે? પોલીસ અમે કાંઈ શોધખોળ ચાલુ છે, એ લોકોની તપાસ બધું ચાલુ છે. એ લોકોની શું માંગણી છે આપની? આમની માંગણીમાં શું છે, બસ એ લોકોને ધરપકડ કરે જલ્દી એને કાર્યવાહી કરે ને જલ્દી એમની સજા આપે. હમણાં કેવી છે આપની પિતાને? મેં ગંભીર ઈજા છે થોડી એમની. એમને ફ્રેક્ચર એમના પગમાં અને હાથ પગમાં બહુ થયેલું છે એમને બધું. શું નામ છે આપણે પિતાનું? મેં રાકેશભાઈ કાંતિલાલ રાણા. પિતાનું નામ? મેં પિતાનું નામ છે કાંતિલાલ રાણા. મારું નામ રાકેશ કાંતિલાલ રાણા છે. મારું રહેવાનું છે એલન પાર્ક સોસાયટીમાં, ઘર નંબર 51, શેરી નંબર 4. હું કાલે મારા બાબાજી મહારાજના દર્શન કરવા બેગમપરા રાણેશ્વરીમાં ગયો હતો. ત્યાંથી સીધો હું ઘરે આવતો હતો પરત. મારા મિત્રને ઘરે મૂક્યો રામેશ્વરમાં. ત્યાંથી સીધો હું પુષ્પા બજારમાંથી સીધો આવી રહ્યો હતો અમન તરફથી મારા ઘર તરફ રનિંગમાં વટીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો. અજાણ્યા 4-5 ઇસમો ઊભા હતા ત્યાં આગળ બેટના ફટકા બોલ લઈને. તે સીધા મારા પર આવીને સીધો હુમલો કર્યો. ફટાફટ મને મારવા લાગ્યા ને મેં ત્યાં ઢળી પડ્યો. મેં બેભાન થઈ ગયો. મને ખબર નહીં પડી કે આ વ્યક્તિ કોણ છે, કાના છે કંઈ. 5 થી 6 જણા હતા. એ લોકો મોબાઈલ પર આવેલા હતા. 2 ગાડી હતી, એના પર એક એસએસ ગાડી હતી ને સાઇન ગાડી પરથી. એ લોકો ફટાફટ મારીને 4-5 જણા બૂમ પાડીને ને ફટકા લાખીને સામાન હતા એ લોકોની પાસે, હથિયાર પણ હતા. અને મારા 3-4 ઘાવ, 2-3 ઘાવ પણ વાગ્યા છે મારા પગ પર. મને મારીને ફટાફટ ભાગી ગયા લોકો ને મારાથી એકદમ બેભાન થઈ ગયો. તો પછી મારાથી ઉઠાવીને પબ્લિક આવીને મને ઊભો કર્યો હતો. તાકીને એના કરતાં આ વ્યક્તિઓ આ લોકો બરાબર હુમલો કર્યો છે, તાત્કાલિક પકડાય એવી માગણી છે મારી. બરાબર? શાના કારણે હુમલો કરાયો? એ હજુ મને કંઈ જાણકારી ખબર મને પડી નથી. મારી કોઈ દુશ્મની, કોઈ અડાવટ નથી. ધાર્મિક માણસ છું, શાંતિથી હું જવાવાળા માણસ, પરિવારવાળા માણસ છું. ऐसा ખોટી રીતે મારા પર હુમલો થયો છે, શું કારણ છે મને હજુ જાણવા મળ્યું નથી. પકડાશે પછી મને માહિતી ખબર પડશે શું લેન્ડેડ. મારી તો ખાસ આ તાકીદે જેમ કરીને ઉધના પોલીસવાળા તાત્કાલિક ધરપકડ કરે એવી મારી માંગણી છે. ને એ લોકોને જે પ્રમાણે સજા આપો એ સજાને જોવે. મારા પરિવારને ખતરો છે, મને ખતરો છે. અમે નિર્દોષ માણસ છે, દંડાલાયક માણસ છે. અમારો કોઈ એવી કોઈ બબાલ મગજમારી, માથા પર દુશ્મની એવું કોઈ રાખતા નથી. પોલીસ ફરિયાદ થઈ? પોલીસ ફરિયાદ કરેલી છે સાહેબ.